માઉથ પબ્લિસિટીથી જ આગળ વધી છું, 5-5.5 વર્ષથી હજુ બી એવી રીતે જ આગળ વધું. આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામન જીથી મેં અવોર્ડ લીધો છે. યુ અલોન કેનોટ ડુ એવરીથિંગ. ઇફ યુ વોન્ટ ટુ ગ્રો, યુ હેવ ટુ ગેટ ઇટ ડન. જો તમને લોકેશન સમજાવું, આમ તો તમે વિડીયોમાં લોકેશન જોયું, પણ થોડાક આગળ આવશે ને, આ રોડ છે એ વંદે માતરમ રોડ કહેવાય છે. અહીંયા આગળ જ જો આ પીળી બસ દેખાય છે એ વંદે માતરમ સર્કલ છે. ત્યાંથી બીજું જ કોમ્પ્લેક્સ સાયોના શિખર, અને એમાં આ આરમ કિચન કરીને છે. ફિક્સ લંચ છે એમનું, ડિનર છે, પાવભાજી, તવા પુલાવ, સેન્ડવિચ, પાણીપુરી, બધી જ વેરાયટીઝ એ કરે છે અલગ અલગ. અને ફોન નંબર ને કોન્ટેક નંબર તો છે જ, એટલે તમારે કંઈ બી ક્વેરી હોય, તમારી કંઈ રિક્વાયરમેન્ટ હોય અને પૂછવું હોય તો તમે ચોક્કસ પૂછી શકો છો. બહુ જ સપોર્ટિવ સ્ટાફ છે અને એકદમ સ્માઇલિંગ સાથે કરે છે. તો આપણે એકવાર અંદર હું તમને એનું એમ્બાયન્સ બતાવું, તો ચાલો. ગુજરાતી થાળી અમારી પાસે આવી ગઈ છે. કેપ્સિકમ અને આલુની સબ્જી છે. પછી આ છે વટાણાનું કઠોળ બનાવેલું છે એમણે, રસાવાળું. સલાડ છે, ત્રિરંગી, ડુંગળી, કાકડી, ટમેટાં, મસ્ત ગુજરાતી દાળ છે, સરસ ઘર જેવી રોટલી છે, અને આ છાશ છે. પાપડ આવી રહ્યો છે. દુષ્યંત વેઇટ કરી રહ્યા છે પાપડનો, અને પછી ટેસ્ટ કરશે. ચાલો દુષ્યંત, હો જાઓ શુરુ. ચાખીને કહો કે કેવું બન્યું છે. રોટલી પણ જો ઘીથી લથપથતી છે. શાકનો બહુ જ સરસ ટેસ્ટ છે. કેપ્સિકમ અને બટેટા એ બંને એકદમ મિક્સ થઈ ગયા છે, અને રોટલી સાથે એકદમ સરસ સ્વાદ આવે છે. કઠોળ પણ સરસ છે, મસાલા પરફેક્ટ છે, બિલકુલ તીખું નથી લાગતું, મોડરેટ સ્વાદ છે અને સ્વાદિષ્ટ છે. ગુજરાતી થાળી તમે જોઈ, મારી પાસે પંજાબી થાળી પણ આવી ગઈ છે, તમને બતાવું. રોટી કે પરોઠા તમે કહી શકો. અમે રોટી ઓર્ડર કરી છે. અગેન 3 રંગનું સલાડ, ડુંગળી, કાકડી, ટમેટાં, પનીરની સબ્જી આવે, અને દાલ ફ્રાય જીરા રાઈસ આવે, અને છાશ ને પાપડ. આ એક ફિક્સ
ગુજરાતી થાળી છે, આ એક ફિક્સ પંજાબી થાળી છે. આમાં પણ તમે અલગ અલગ રીતના ખાલી દાલ ફ્રાય જીરા રાઈસ લો કે રોટી સબ્જી લો, સેમ વસ્તુ આમાં પણ એ તમે અલગ અલગ કોમ્બો કરી શકો છો. મેં જે તમને પહેલાં કીધું એમ અલ્પાબેન પાસેથી જાણીશું. તો બસ ખાવાનું શરૂ કરીએ. હોમમેડ કિચનનો જે કોન્સેપ્ટ છે ખરેખર હોમમેડ છે. રોટલી તમે જુઓ, થોડું ઝૂમ કરો તો નજીક જો કેટલી સોફ્ટ છે, રેડીમેડ નથી, દળાવેલા લોટની બનાવે છે. એટલે આ દાલ ફ્રાય ટ્રાય કરીએ. એકદમ ટેસ્ટી દાળ છે. પનીરની સબ્જી જોરદાર છે. તમને એક વાત કહું, હું જનરલી પનીરનું શાક બહાર ખાવાનું અવોઇડ કરું છું, પણ આ સબ્જી હું ખરેખર રેકમેન્ડ કરીશ કે જેને હોમમેડ તો કહેવાય, સાથે સાથે બહારનો ચટાકો પણ એવો જ ફર્સ્ટ ક્લાસ મળે છે. તો મસ્ટ ટ્રાય પંજાબી થાળી, અને એમાંય આ પનીરની સબ્જી જોરદાર. જેમ કે અમે એકદમ ટેસ્ટી ભોજન લીધું, ગુજરાતી થાળી અને પંજાબી થાળી બંને ટેસ્ટ કરી. તમને રિવ્યૂ પર અમે તમને બતાવ્યા. આજે અમે જે આવેલા છે આરમ કિચન કાફે, અને એના ઓનર અને મેઇન શેફ છે અલ્પાબેન ભટ્ટ અમારી સાથે છે. તો મેં તમને વિડીયોમાં જેમ કીધું આગળ કે આપણે ઘણું બધું એમની પાસેથી જાણીશું, ને આ લેવલ અહીંયા એ કેવી રીતે એમને અહીંયા સુધીનો જે સંઘર્ષ છે, એમની જે જર્ની છે, એ યાત્રાનો થોડો પરિચય મેળવીશું, અને આ કિચન વિશે પણ એનો જે કોન્સેપ્ટ છે એ પણ થોડું જાણીશું. તો વેલકમ ટુ અવર ચેનલ અલ્પાબેન. થેન્ક યુ. હા, અમે તમારું ભોજન પણ કર્યું, અમને ખૂબ આનંદ આવ્યો. તો આ આરમ કિચન વિશે અને આપનો જે આ વ્યવસાય તમે જે શરૂ કર્યો છે એની જર્ની વિશે અમારા વ્યુઅર્સને થોડુંક માહિતી આપો. ચોક્કસ. હેલો એવરીવન, મારું નામ છે અલ્પા ભટ્ટ. અહીંયા આરમ કિચન ચલાવું છું વંદે માતરમ ગોતામાં. આ બિઝનેસમાં હું છેલ્લા 5.5 વર્ષથી છું. આ આઉટલેટ ચાલુ કરતાં પહેલાં 3 વર્ષ હું એઝ અ હોમ શેફ કહો કે હોમ મેકર કહો, 3 વર્ષ મેં એક રેગ્યુલર ટિફિન સર્વિસ મારા ઘરેથી જ સ્ટાર્ટ કર્યું હતું. જુલાઈ 2019થી મેં ચાલુ કર્યું હતું આ બિઝનેસ. અને તમને બધાને કહીશ, આ એક લેડીઝ માટે બધા જે વિચારતા હોય કંઈ કરવું છે પણ કંઈ કરી નથી શકતા. યસ. હું 15 વર્ષ કોર્પોરેટ જોબમાં હતી, અને પછી ડિલિવરી થયા પછી દીકરાના લીધે ડિફિકલ્ટ પ્રેગ્નન્સી હતી. તો દીકરાને સાચવવાનું મેઇન મારું પ્રાયોરિટી હતું. તો ટીચિંગ પછી એક સારા લેવલે કામ કરતા પછી એક કંઈ સ્ટાર્ટ કરું, એક ટફ જોબ હતું કે અમદાવાદમાં અમે શિફ્ટ થયા અને ઇટ ઇઝ અ ન્યૂ સિટી ફોર મી. પણ કંઈ કરવું હતું એ પાક્કું હતું, પણ દીકરાને સાચવતા બિકોઝ હી વોઝ માય મેઇન પ્રાયોરિટી. તો પહેલું શોખ હતું ટીચિંગ, અને મે બી ત્યાં સુધી મારું ટીચિંગ લખ્યું હતું મારા નસીબમાં. પછી સેકન્ડ શોખ હતું કુકિંગ. મને પહેલેથી જ બધાને કંઈ ને કંઈ અલગ અલગ વાનગીઓ બનાવીને ખવડાવવું બહુ જ ગમતું. તો સ્ટાર્ટ કરવું હતું કંઈ ને કંઈ કુકિંગ રિલેટેડ, એ મગજમાં નક્કી હતું. તો જુલાઈ 2019, 21 જુલાઈ હું ટુ બી સ્પેસિફિક તમને કહીશ, ફાઇનલી રાત્રે નક્કી કર્યું કાલથી મારે કંઈ ચાલુ કરવું છે. અને ઓન ધ સ્પોટ, કંઈ નામ નહોતું બિઝનેસનું, બસ ચાલુ કરવું છે. તો સોસાયટીના ગ્રુપમાં મેં નાખી દીધું કાલથી ભાઈ ટિફિન સર્વિસ સ્ટાર્ટેડ મોર્નિંગ એન્ડ નાઇટ માટે, બપોર અને રાત માટે. સોસાયટી બહુ મોટી છે, 576 ફ્લેટ્સ છે. બહુ જ સપોર્ટ મળ્યો, બહુ બધું શીખી. પહેલાં તો વિચાર આવ્યો કે ટિફિન સર્વિસ છે તો અલગ અલગ ટિફિન લાવવા કે શું કરવું, પણ ના, પણ એ ફિઝિબલ હતું. અરે પછી એટલા બધા ટિફિન ધોવા બી પડશે ને, તો મેન પાવર આવશે નહીં આવે. તો એ પ્રોબ્લેમનું પરમનન્ટ સોલ્યુશન કાઢી દીધું કે ભાઈ ડિસ્પોઝેબલ્સમાં જ બધાને આપો, બધા ખાઈને ફેંકી દે. બરાબર. તો ડિસ્પોઝેબલ્સમાં ટિફિન આપવાનું સ્ટાર્ટ કર્યું, અલગ અલગ વેરાયટી આપી. કસ્ટમર્સ બહુ જ ખુશ થયા. માઉથ પબ્લિસિટીથી જ આગળ વધી છું 5-5.5 વર્ષથી. હજુ બી એવી રીતે જ આગળ વધું છું. બધા બહુ કહે છે કે
પેમ્પલેટ છપાવો, આ છપાવો, તે છપાવો, પણ ખબર નહીં અંદરથી મન જ નથી થતું. એસ્ટિમેટ કાઢું છું અને ભૂલી જાઉં છું. ખબર નહીં કેમ, બિકોઝ મને એવું મારું એવું માનવું છે કે જે માઉથ પબ્લિસિટીથી હું ગ્રો થઈ શકીશ ને, જે કસ્ટમરને રેકમેન્ડ કરશે ને કસ્ટમર આવશે અને જાતે ચાખશે, દેટ ઇઝ ધ પ્રોપર માર્કેટિંગ એન્ડ ધ બેસ્ટ માર્કેટિંગ, જે મને અત્યાર સુધી મેં નામ કમાયું છે. ધીમે ધીમે આગળ વધી, કેટરિંગ ઓર્ડર સ્ટાર્ટ કર્યા અને હજુ બી હું યાદ કરું તો કહી શકું, પછી ધીમે ધીમે એનું નામ આપ્યું આરંભ કિચન. ખરેખર આરામ કર્યો એમ. યસ, મેં મારા જિંદગીનો આરામ કર્યો, નવો આરામ કહેવાય કે ન્યૂ ચેપ્ટર. મારી ફ્રેન્ડ છે આરંભ, નામ એને આપ્યું છે, જે એક હીલર છે મુંબઈમાં, ભાવના અરોરા કરીને. ઓકે. તો શી હેઝ સજેસ્ટેડ ધીસ નેમ કે ભાઈ આરંભ કિચન નામ આપો. 2 મહિના પછી કે ભાઈ તે નામ આપી દીધું. મેં કીધું ના, હજુ નામ નથી, આઈ એમ સ્ટીલ વેઇટિંગ ફોર યોર આન્સર. તો પછી આરંભ કિચન નામ આપી દીધું. અને વૈશાલીબેન વૈષ્ણવ છે, હું પહેલાથી એમના ગ્રુપમાં એમના સાથે જોડાયેલી છું અને વી આર લાઈક સોલ સિસ્ટર્સ નાઉ. તો એમના એક સપોર્ટથી હું અમદાવાદ જેવા સિટીમાં ધીમે ધીમે હજુ ગ્રો થઈ રહી છું. અને આજે એવી પોઝિશન આવી ગઈ છે કે જેટલા લોકો ફૂડ બિઝનેસમાં છે ને, તો એટલીસ્ટ ભલે હું મળી કે નથી મળી, પણ એ લોકો ઓળખે છે કે ભાઈ આરંભ કિચન એટલે અલ્પા ભટ્ટ. યસ. રિસેન્ટલી 26 માર્ચમાં સ્વિગી તરફથી એવોર્ડ સેરેમની હતી દિલ્હીમાં. અચ્છા. આપણા ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામન જીથી મેં એવોર્ડ લીધો છે. અરે વાહ, આ તો બહુ મોટો વન ઓફ ધ એટલે ટોપ 20 લેડીઝ હુ રન રેસ્ટોરન્ટ ઓલ ઓવર ઇન્ડિયા એ લોકોએ સિલેક્ટ કર્યું હતું. એન્ડ વિચ વોઝ ઓન ધ ટોપિક શી ધ ચેન્જ. અચ્છા. She the change means the women who has actually made change in their lives with their profession. So out of 53,000 ladies who are actually running restaurants all over India. So this was actually a new data for me, a shocking data for me. જ્યારે announcement થયું હતું ત્યાં તો મને એવું લાગ્યું કે યાર સાચે, પહેલા એવું જો અત્યારે મારા બોડીમાં ગૂઝબમ્સ આવે છે કે જ્યારે આ રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કર્યું, જો ઘરેથી કરવું ઇઝ વેરી ઇઝી. યસ. બટ જ્યારે તમે માર્કેટમાં આવો ને તો તમારે બહુ ધ્યાન રાખવું પડે, બીકોઝ દેર આર સો મેની કોમ્પિટિટર્સ. જોવે આજુબાજુ કઈ ગલત કરી ના જાય, કઈ મિક્સિંગ કરી શકે, બધું ફોલો કરવું પડે. નોર્મ્સ હું ઘરેથી બી કરતી હતી તો આઈ હેડ લાયસન્સ, ફૂડ લાયસન્સ, અને અહીંયા બી ફૂડ લાયસન્સ છે, પણ તો બી આપણે બધું બહુ ધ્યાન રાખવું પડે, કઈ મિક્સિંગ કરી જાય, કોઈ કઈ બી ગોડ નોઝ. પણ હજુ સુધી મારા તો રેસ્ટોરન્ટમાં નથી થયું, પણ દેન ટુ વેન યુ આર ઇનટુ માર્કેટ તો બહુ જ બધું ધ્યાન રાખીને તમારે આગળ વધવું પડે. તો જ્યારે પહેલા ડર હતો કે યાર શું કરીશ, પોલીસ ઇન્ક્વાયરી આવશે, મ્યુનિસિપાલિટી વાળા ચેકિંગ માટે આવશે, શું જવાબ આપીશ. સો બિંગ અ લેડી નો તમને એવું મગજમાં હોય જ, કેટલા બી તમે સ્ટ્રોંગ હો, પણ તમને એમ થાય કે શું યાર, તમને ચેકિંગ આવશે તો તમે કેવી રીતે હેન્ડલ કરશો. બટ જ્યારે સ્વિગીના અવોર્ડ સેરેમની ગઈ અને સાંભળ્યું 53,000 લેડીઝ રેસ્ટોરન્ટ ચલાવે છે, સો અરે યાર, દેન ધો આઈ એમ ધ વન ઓફ ધેમ, સો ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ ફોર મી. અને એમાંથી 20 લેડીઝમાંથી મને સિલેક્ટ કરી, ઇન્ટરવ્યુ થયા હતા ઝૂમ ઉપર, અને બેઝડ ઓન ધ સ્ટોરી દે આર સિલેક્ટેડ. અને સ્વિગી થ્રુ અવોર્ડ હતા, અને સાચે એ લોકોએ અમને સન્માનિત કર્યા, તો એ તો બહુ જ મોટી વાત છે. અને ઇટ વોઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ ફોર મી કે નિર્મલા સીતારામનજીથી મેં એવોર્ડ લીધો. તો ઇટ વોઝ અ બિગેસ્ટ અચીવમેન્ટ ટિલ ટુડે. લાસ્ટ નવરાત્રિમાં મેં સિમ્સ હોસ્પિટલનું ડોક્ટર્સ નવરાત્રિ ઇવેન્ટ કેટર કર્યું હતું ફોર 1200 પીપલ. સો અગેન દેટ વોઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ, બિગેસ્ટ કેટરિંગ ઓર્ડર હું તમને કહીશ. સિમ્સ હોસ્પિટલ વાળા જે છે સૌથી મોટો ઓર્ડર હતો. અગેન કેટર સાથે મેં કોલેબોરેશન જ કર્યું હતું, બટ રેસીપી ફોલોડ વોઝ માઇન. કે ભાઈ પાવભાજી પુલાવ જે બી બનાવ્યો હતો, બધું રેસીપી બધું મેં માપ કાઢ્યું હતું, એ રેસીપી મારું જ ફોલો થઈ હતી. પણ એટલે જે ગ્રેજ્યુઅલી થોડાક ટિફિનથી શરૂ કરી અને અત્યારે આ લેવલે, અને અમે આવ્યા છે ત્યારના અમે જોઈ રહ્યા છે ઓનલાઈન ઓર્ડર એમના સતત સ્વિગી અને ઝોમેટોના ચાલુ જ છે. તમે પણ વિડીયોમાં રિંગ સાંભળતા જ હશો, પણ એ સતત ચાલુ છે. એટલે એના ઉપરથી જ તમને ખ્યાલ આવે કે લોકપ્રિયતા છે અને વધતી જાય છે. એટલે પેમ્ફલેટ જોઈને તો બધા એકબીજાનું જોઈને આવે, અને એ લખેલું વાંચીને આવે એના કરતાં જે બીજા રેકમેન્ડ કરે રેફરન્સ એ લઈને આવે, એ બહુ અમારા પ્રમાણે એ વધારે પ્રેસિયસ વસ્તુ છે. હું
તમે આપણે જાતે કોઈ વાર એવું વિચારીએ કે પેપરમાં પેમ્પલેટ્સ આવે છે તો આપણે કેટલા વાંચીને જઈએ છીએ હા મારા જેવી તો ના. ફેંકી દે ભાઈ ચલ અત્યારે પહેલા ક્યાં બે ટાઈમ છે જણને વાંચવાનો? પૂછીએ કે હા. અહીંયા તમને ઘણા કેવું લોકો એવું લાગ્યું કરતા હોય છે હા. ઘણા નથી વાંચતા હોતા રિવ્યુ પહેલા જોઈએ આપણે. રિવ્યુ જોઈએ છે તો અને થેન્ક્સ ટુ માય કસ્ટમર્સ કે અત્યાર સુધી કસ્ટમર્સ લિસ્ટ વધતી જ ગઈ છે ઓનલાઈન ઓર્ડર્સ બી મારા ફિક્સ થઈ ગયા છે હા. પ્યોર હોમમેડ ફૂડ પર હું કામ કરું છું બીજા શું કરે છે આઈ ડોન્ટ માઇન્ડ હોમમેડ કહે છે શું આપે છે મને નથી ખબર હું કંઈ જ નહીં બોલું પણ હા હું મારું જ કહીશ કે હું હોમમેડ કહું છું તો હોમમેડ આપું છું અને એ ફીલ તમને 100% થશે એકવાર તમે ખાશો તો 100% જે ઘરેથી હું કરતી હતી સેમ કન્સેપ્ટ અહીંયાથી જ ફોલો થાય છે ટોપ ક્લાસ આપણે જેમ ઘરે શાકભાજી યુઝ કરીએ એવી રીતે જ અહીંયા ધ બેસ્ટ ક્વોલિટી ઇન્ગ્રેડિયન્ટ્સ વિથ બેસ્ટ ક્વોલિટી વેજીટેબલ્સ યુઝ કરીએ છીએ મારા સ્ટાફે બી મને બહુ જ સપોર્ટ કર્યો છે સ્ટાર્ટિંગમાં 2 છોકરા હતા હવે 5 છે બટ બધાના મગજમાં એક કન્સેપ્ટ મેં ફિક્સ કરી દીધું છે કે બીજા રેસ્ટોરન્ટથી મારું રેસ્ટોરન્ટ અલગ છે અને કસ્ટમરને લેટ થાય એ ચાલશે પણ કસ્ટમરને બેસ્ટ આપવાનું છે સ્વાદમાં compromise yes, નહીં. સ્વાદમાં કોમ્પ્રોમાઇઝ નહીં ગલતી થઈ શકે છે બરાબર. એવું નથી કહેતી ભૂલ નહીં થાય મારાથી બી થઈ છે તમારાથી બી થઈ શકે છે મીઠું વધારે પડી શકે છે પડી શકે બરાબર પણ એ મીઠું વધારે પડે એ બધું કિચનમાં થાય પણ કાં તો કેન્સલ કરી દો ઓર્ડર કાં તો પછી કસ્ટમરને રાહ જોવા દો અમારા કસ્ટમર્સ અમારા માટે તો બહુ જ રાહ જોવે છે કે અમને ખબર છે અમને બેસ્ટ જ આવશે પણ મારા સ્ટાફને બી એવી રીતે મેં ટ્રેન કરે છે અને એ લોકો એવી રીતે કામ કરે છે કે નહીં આપણે આવી રીતે જ કામ કરવાનું છે બરાબર છે. દરેકનું કામ વેચેલું છે સ્ટાફમાં સો વી વર્ક લાઈક અ ફેમિલી ટુગેધર યસ સો એ જ અમારી જેમ કે ધીસ ઇઝ દે આર નોટ માય સ્ટાફ હું એમને એમ જ કહું મારા છોકરાઓ જ છે અને વી વર્ક લાઈક ફેમિલી અને Yes. બધા જોડે જ કામ કરીએ છીએ અને અગેન એકલા ક્યારે બી વધવું હોય પહેલા એવું હતું સ્ટાફથી કે તે કરે છે લોકો કરશે કે નહીં કરે યસ પણ એક સાથે. મોટા એન્ટરપ્રેનરે મને કીધું હતું એક ઇન્ટરવ્યુમાં Okay. કે યુ અલોન કેનોટ ડુ એવરીથિંગ ઇફ યુ વોન્ટ ટુ ગ્રો યુ હેવ ટુ ગેટ ઇટ ડન બહુ સાચી વાત છે તમારે કરાવવું જ પડશે બરાબર છે. અને તમારા જેટલા હાથ વધશે એટલા તમે એટલે ગ્રો તમારો કરી growth શકશો થશે. સો બહુ સાચી વાત. જેમ માતાજીના હાથ વધે ધીમે ધીમે એમ મારા હાથ શક્તિ વધારું છું વધે. શક્તિ વધારું છું અને ધીમે ધીમે ગ્રો થઉં છું થેન્ક યુ અમદાવાદ ફોર ધ સપોર્ટ અને મીઠાઈમાં બી બધાએ બહુ જ સપોર્ટ આપ્યો છે ફેસ્ટિવલમાં હવે વિન્ટર વસાણા આવશે ધીમે ધીમે આગળ થઉં છું અને હજુ બી તમારા સપોર્ટ વગર હું આગળ વધી જ નહીં શકું તો આઈ વુડ લાઈક ટુ થેન્ક હોલ અમદાવાદ ફોર યોર સપોર્ટ હું નવી હતી પણ હવે હું નવી નથી તમારા હા. બધાની છું અને So- અમદાવાદ સિવાય પણ જેટલા બી આ વિડીયો જોશે અમદાવાદ બાદ Yes. બીજો પણ એક એના પરથી મને એક સવાલ સૂજ્યો હા. ધારો કે તમે જે મીઠાઈ ને બધું બનાવો છો કોઈને એમ થાય કે ના અમને ઓર્ડર કરવો છે તો એ તમે એને કુરિયર દ્વારા મોકલાવું કુરિયર છું દ્વારા મોકલાવો Yes. છો કોરા નાસ્તા પણ એમણે કીધું કે આ વખતે એમને દિવાળીમાં ને એમાં બધા સૂકા બનાવ્યા. નાસ્તા કરું સૂકા છું. નાસ્તા ચકરી છે પૂરી છે એ બધાના ફ્યુચર પ્લાન છે કે એ બી એક ગૃહ ઉદ્યોગ ખોલીશું અમારી best wishes પ્યોર સાથે છે. હોમમેડ સૂકા નાસ્તા ઓકે બધા ગૃહ ઉદ્યોગમાં મળે જ છે પૂરી બી મળે છે શક્કરપારા મળે છે પણ હવે ઘર જેવો દરેકના ફીલ ટેસ્ટ આવતો અલગ હોય જેટલા હાથ અલગ એટલા ટેસ્ટ અલગ એટલે એવું તો નથી જ પણ હોમમેડ ફીલ હોમમેડ સ્વાદ આપવો છે એ જ અને કન્સેપ્ટ છે આપણી જીભને અલગ અલગ ટેસ્ટ હંમેશા જોઈતો જ હોય છે નવું નવું ટ્રાય કરવું જ હોય છે એટલે એ પણ ચોક્કસ ટ્રાય કરીશું જ. ચોક્કસ પણ એટલે તમે જોઈ શકો છો કે આવી રીતે કુરિયર જેની આવી રીતે લાઈફ હોય એની કુરિયર પણ કરી શકે છે એટલે એ પણ તમે નોટ ડાઉન કરી શકો છો વિડીયોમાં અમે નીચે તમને લાઈનમાં અહીંયાનું એડ્રેસ ને બધું તો આપીશું જ એટલે એ પણ તમે કોન્ટેક્ટમાં રહી શકશો અને પ્લસ સ્વિગી ઝોમેટો ઉપર પણ તમને આ આરમ કિચનનું મળી જશે તો અમને તો બહુ જ આનંદ થયો કે અમદાવાદ અમે બહુ શોર્ટ ટ્રીપ પર આવ્યા અને એમાંય અમને અહીંયા આવવાનો લાભ મળ્યો એટલે તમારો ખૂબ ખૂબ આભાર Thank કે you, અમને આટલો thank બધો you. તમે સમય આપ્યો આટલા બિઝી તમે મને સમય આપીને મને સપોર્ટ કરવા આવ્યા એ મોટી વાત છે આપવો જ જોઈએ એક મધર તરીકે તમે જે આટલું બેલેન્સ રાખીને આટલું બધું કરો છો તો બીજાને એટલી પ્રેરણા મળશે કે જે લોકો વિચારતા હોય અટક્યા હોય કોઈ જગ્યાએ તો ચોક્કસ એને આગળ હું વધવાની પ્રેરણા બધા મળશે બધા મહિલાઓને એ જ રિક્વેસ્ટ આગળ કરીશ વધવાની કે પ્રેરણા કઈ કરો એમ બહાર આવો શું કહેશે શું કરશે મારી સાસુ શું વિચારશે
અરે સુધી. ફગેટ, તમે એકવાર તમારા કૂદો. રિસ્પોન્સિબિલિટી નિભાવતા કંઈક કરો, કોન્ફિડન્સ લઈને એકવાર કૂદો, કૂદો, રસ્તો બધું નીકળી મેનેજ જશે. થઈ જશે. રસ્તો નીકળી જશે. જો બધાને જો સાચી વાત. કોઈની થિંકિંગ તમે ચેન્જ નથી કરી શકવાના, બીકોઝ એ લોકો બરાબર. એ લેવલ, એ લોકો એવા એન્વાયરમેન્ટમાં એ લોકો એવું જોયું છે. જે બી છે, હવે મારા ઇનલોઝ કહો કે મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ ઇનલો, એમને કોઈ દિવસ આવું જોયું નથી કે ભાઈ એમની બહુ 24 કલાક કે 12 કલાક કન્ટિન્યુ કામ કરે. સાચી વાત. પણ પછી ધીમે ધીમે એમને ટેવ પડી જાય કે ભાઈ હવે જમાનો બદલાયો છે તો આ ઓફકોર્સ રીતનું કામ કરવું એટલે જરૂરી છે. આવું બી હોય એમ. હા. બરાબર. સો એ લોકો બી પોઝિટિવલી વિચારશે જ. સાચી વાત. કેમ નહીં વિચારે? સાચી વાત. અને દરેક વિચારે જ છે, પણ પહેલા તમે કરો. બરાબર. હું એમ કહું પછી છું બીજા તમે જોડાશે. જ પછી જોડાશે. જોડાશે. પહેલા તમારે ઇનિશિયેટિવ લઈને આગળ વધવું પડશે. સાચી વાત. તમારા થોટ પ્રોસેસ પર કામ કરવું પડશે તમારે. પોસિબલ છે કે સપોર્ટ કરવા લાગે, બહુ સાચી વાત છે. પણ પહેલાથી અમને જ બી ઘણું નેગેટિવ શીખવા વિચારો મળ્યું. અમારે પણ આ શીખવાનું છે. બહુ જરૂરી છે. અને સાચી વાત છે. હું બી પહેલા આવી જ હતી, અત્યારે ભાષણબાજી ભલે કહેતી એવું, પણ યુ નો એક્સપિરિયન્સથી જ હું શીખી છું. બરાબર. અને અને કામને શીખવે. અને કંઈ ખરાબ થાય છે તો સારા થવા માટે જ થાય છે. સાચી. અને એવું જ હોય છે, સંઘર્ષ બહુ જ પડે છે હજુ બી, પણ થઈ જાય છે પણ મેનેજ. પછી જે મળે એના ફળ એ જ મીઠા લાગે છે. યસ.